નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓર્બિટ મેથ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આગળના વિડીયોની અંદર આપણે સંખ્યા જ્ઞાન વિશે ભણ્યા હતા, એની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી, પરંતુ વિડીયોની થોડી ક્વોલિટી અને લાઇટિંગના પ્રોબ્લેમને લીધે વિદ્યાર્થીઓને જોવામાં પ્રોબ્લેમ પડતો હતો, તો એ જ વિડીયો ફરીથી આપણે અહીંયા લાવ્યા છીએ કે જેથી તમે વધુ સારી રીતે ભણી શકો। તો સંખ્યા પદ્ધતિથી જ આપણે ફરીથી શરૂઆત કરશું। ઓકે, સંખ્યા પદ્ધતિની અંદર આપણે સૌપ્રથમ શું જોવાનું છે તો કે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ, એની વ્યાખ્યાઓ અને એના આધારિત ઉદાહરણો આપણે જોવાના છે। ઓકે, તો સૌપ્રથમ પ્રકારની સંખ્યા કઈ છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો કે ભાઈ 1, 2, 3, 4 આમ અનંત સુધી સંખ્યાઓનો જે ગણ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, મતલબ કે એની શરૂઆત ક્યારથી થાય છે તો કે 1 થી 2, 3, 4 આમ અનંત સુધી જાય છે। હવે પ્રાકૃતિક સંખ્યા છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। બીજી વસ્તુ કે અહીંયા આપણે શરૂઆત ક્યારથી કરી તો કે 1 થી, એનો મતલબ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે છે એ કઈ છે 1 છે। કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, કારણ કે શરૂઆત ક્યાંથી કરી આપણે 1 થી। હવે આમ ક્યાં સુધી જવાનું છે તો કે અનંત અંતર સુધી જવાનું છે। એનો મતલબ કે સૌથી મોટી જે પ્રાકૃતિક સંખ્યા છે એ છે અનંત, જેને આપણે ગણી શકતા નથી। બરાબર છે, અનંત હોય એ સંખ્યા આપણે ક્યારેય ગણી શકતા નથી। બીજું પ્રાકૃતિક સંખ્યામાંથી પરીક્ષામાં ઘણી વખત શું પૂછાય કે ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે ને એ ઘણી વખત પૂછાય। બરાબર, તો એનું સૂત્ર છે n બરાબર n ઇન્ટુ n પ્લસ 1/2। બરાબર છે, n એટલે આપણે સરવાળો છે। આ શું છે? n એટલે સરવાળો છે। તો સરવાળોનું સૂત્ર શું છે તો કે n કૌંસમાં n પ્લસ 1/2। અહીંયા n શું છે તો કે આપણે ધારો કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો n બરાબર કેટલા લેવાના? 50 લેવાના। પ્રથમ 100 નો સરવાળો કરવાનો હોય તો n બરાબર કેટલા લેવાના? 100 લેવાના થશે। બરાબર છે, તો આ રીતે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે મેળવી શકીએ। બીજા પ્રકારની સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું તો કે અગાઉ જે આપણે પ્રાકૃતિક જોઈને એવું જ છે, પરંતુ વધારાની એક સંખ્યા આવી શૂન્ય। બરાબર છે, શૂન્યથી શરૂ કરી 1, 2, 3, 4 આમ અનંત અંતર સુધી જે સંખ્યાઓનો ગણ છે એને શું કહેવાય તો કે પૂર્ણ સંખ્યાઓ કહે છે। બરાબર, પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે તો કે કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાનું અંગ્રેજી નામ છે હોલ નંબર, એના ઉપરથી એને કેપિટલ W કહેવાય। બરાબર, હવે અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે તો કે શૂન્યથી શરૂઆત થાય છે। શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી શરૂઆત થાય છે। એનો મતલબ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે। કઈ છે? શૂન્ય। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો શૂન્યથી શરૂ કરી આપણે ક્યાં સુધી જવાનું થાય છે તો કે ભાઈ અનંત અંતર સુધી જવાનું છે। એનો મતલબ કે સૌથી મોટી જે પૂર્ણ સંખ્યા છે એ ઇન્ફિનિટિવ એટલે કે અનંત છે। કેવી છે? અનંત છે। રેડી? તો આના પછીનો હવે સંખ્યાનો પ્રકાર છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ। કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કેવો છે તો કે અહીંયા જો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવાનો છે શૂન્ય। શૂન્યથી શરૂ કરી 1, 2, 3, 4 આમ અનંત અંતર સુધી જવાનું છે। ફરીથી પાછું શૂન્યથી શરૂ કરી ડાબી બાજુ -1, -2, -3, -4 આમ અનંત અંતર સુધી જવાનું છે। તો આ જે સંખ્યાઓનો ગણ મળે છે એને કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। મતલબ કે 0 ની જમણી બાજુની ધન સંખ્યાઓ અને 0 ની ડાબી બાજુની ઋણ સંખ્યાઓ, આ ત્રણેયનો જે ભેગી કરીએ અને જે ગણ મળે એ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ મળે છે। ઓકે, પૂર્ણાંક સંખ્યાઓ છે એને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। બરાબર, પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે। હવે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા,
તો આપણે જોઈએ કે 0 ની ડાબી બાજુ જેમ જઈએ ને એમ સંખ્યા કેવી થતી જાય? નાની. 0 કરતાં -1 નાના, -1 કરતાં -2, -2 કરતાં -3. એનો મતલબ કે સૌથી નાની કઈ આવશે? તો કે સૌથી છેલ્લે કઈ હશે? અનંત. પણ કેવી? ઋણ, -ઇન્ફિનિટિવ. એ સૌથી નાની છે પણ વાસ્તવમાં એને આપણે ગણી શકતા નથી. એવી રીતે સૌથી મોટી, તો આ સાઈડ સૌથી મોટી આવશે. તો આ બાજુ કઈ આવશે? તો કે પ્લસ ઇન્ફિનિટિવ. એને પણ વાસ્તવમાં આપણે ગણી શકતા નથી. ઓકે, હવે જો મુખ્ય અહીંયા છે આપણે શૂન્ય છે. શું છે? શૂન્ય. શૂન્યની જમણી બાજુ અને ડાબી બાજુ બે બાજુ પરિવર્તન આવે છે. શૂન્યની જમણી બાજુ તમે જાઓ તો એ જે સંખ્યાઓ મળે એને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. કેવી કહેવાય? ધન પૂર્ણાંક. કારણ કે શૂન્યની જમણી બાજુ હોય એ બધી સંખ્યાની નિશાની ધન હોય, પ્લસની નિશાની હોય. એનો મતલબ એને કેવા પૂર્ણાંક કહેવાય? ધન પૂર્ણાંક. એવી જ રીતે શૂન્યની ડાબી બાજુ જેમ જાઓ તમે, અહીંયા શૂન્ય છે એની ડાબી બાજુ જાઓ તો એની નિશાની કેવી છે? તો કે ઋણ નિશાની છે. ઋણ નિશાની છે એનો મતલબ કેવા પૂર્ણાંક કહેવાય? એને ઋણ પૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે જો સૌથી નાનો ધન પૂર્ણાંક. સૌથી નાનો ધન પૂર્ણાંક. તો જો શૂન્યની જમણી બાજુથી ધન પૂર્ણાંકની શરૂઆત થાય એટલે ક્યાંથી થાય? 1 થી. પછી 2, 3. તો આ બધામાં સૌથી નાની કઈ થશે? તો કે 1. કઈ થશે? 1 સૌથી નાની છે. એનો મતલબ કે સૌથી નાનો જે ધન પૂર્ણાંક છે એ કયો છે? 1 છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક. બરાબર? ઋણ પૂર્ણાંકમાં આપણે મોટો લેવાનો છે. શા માટે? કારણ કે 0 થી શરૂઆત કરીને પહેલી જે સંખ્યા આવે ને એ ઋણ પૂર્ણાંક છે. પણ આ જે ઋણ સંખ્યાઓમાં એ સૌથી કેવો છે? તો કે સૌથી મોટો છે. એનો મતલબ કે -1 છે એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. શા માટે એવું બને છે? કારણ કે જેમ ડાબી બાજુ જાવ ને એમ અંક છે ને એ મોટા હોય પરંતુ એની આગળ ઋણની નિશાની હોય એટલે એ સંખ્યા કેવી બનતી જાય? નાની બનતી જાય છે. પણ અહીંયા જો શૂન્ય છે એનો ધન કે ઋણ બેમાંથી એક પણની અંદર સમાવેશ થતો નથી. એનો મતલબ કે શૂન્ય છે ને એ પૂર્ણાંક સંખ્યાઓની દ્રષ્ટિએ કેવી છે? તો કે વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. શા માટે? કારણ કે એ ધનમાં પણ નથી આવતું અને ઋણમાં પણ નથી આવતું. માટે શૂન્યને વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ સંખ્યાઓના જે 3 પ્રકાર છે એ તમે તમારે મોબાઈલની અંદર વિડીયો પાઉઝ કરી અને સ્ક્રીનશોટ પાડી શકો છો. હું મારો ચહેરો થોડીક વાર માટે હટાવી દઉં છું. ઓકે, તો ત્યાર પછીનો સંખ્યાઓનો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યા એટલે તો કે પૂર્ણાંકથી ઉલટી. કેવા સ્વરૂપમાં હોય? તો કે જે સંખ્યા a અને છેદમાં b એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો એને કેવી કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહે છે. બરાબર? ઉદાહરણ લઈએ છીએ આપણે. જોજો 15/7. 15/7 એટલે કેવી છે? તો કે અંશ છે અને છેદ છે. બરાબર? અને આનું તમે સાદું રૂપ આપો તો ગમે દશાંશ સ્વરૂપમાં એનો જવાબ આવે એટલે કે પોઈન્ટમાં જવાબ આવે. એનો મતલબ એ કેવી થશે? અપૂર્ણાંક સંખ્યા થશે. બરાબર? હવે અપૂર્ણાંક છે ને એના 2 પ્રકાર પડે છે. એક શુદ્ધ પૂર્ણાંક છે અને બીજો છે અશુદ્ધ પૂર્ણાંક છે. જોઈએ બંને પ્રકાર આપણે. તો અશુદ્ધ પૂર્ણાંક એટલે શું? તો કે જે અપૂર્ણાંક છે એનો અંશ એ છેદ કરતા મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. જો ઉદાહરણ લખો એટલે તમને ખ્યાલ આવશે. સોરી, અપૂર્ણાંકનો અંશ છે એ છેદ કરતા નાનો હોય. બરાબર? તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. બરાબર? અંશ છે એ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. બરાબર? તો અહીંયા એક ઉદાહરણ લખું. 7/11. 7/11 તો અંશ અને છેદ છે. હવે અંશ કેટલો છે? 7. એ 11 કરતા કેવો છે? નાનો છે. એનો મતલબ કે આ કેવો થશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક થશે. બસ એક જ યાદ રાખવાનું, અંશ છે ને નાનો હોવો જોઈએ. ગમે તેટલા ઉદાહરણો તમે લઈ શકો. 11/15, 15/17, 19/31. બધાની અંદર શું છે? અંશ છે એ નાનો છે અને છેદ છે એ કેવો છે? મોટો છે. તો એને કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં એનાથી એકદમ ઉલટું. કેવું?
તો કે અંશ છે એ છેદ કરતા કેવો હોય? મોટો હોય. તો એને કેવો કહેવાય? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. બરાબર. ઉદાહરણો લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. કેવા કેવા ઉદાહરણો આવશે? તો કે એનાથી ઉલટું, અંશ છે એને મોટો રાખવાનો, છેદ છે એને નાનો રાખવાનો. બરાબર. 15/11, 13/7, 21/8, 33/15. બધાની અંદર શું છે? તો કે અંશ છે એ મોટો છે અને છેદ છે એ નાનો છે. અસંખ્ય ઉદાહરણો તમે આના જેવા લઈ શકો. બરાબર છે. અહીંયા હું ઉદાહરણો લખું, આના સિવાયના ઉદાહરણો છે એ તમારે જાતે કમેન્ટ બોક્સની અંદર દર્શાવવાના છે કે ભાઈ કેવા કેવા ઉદાહરણો હજી આપણે લઈ શકીએ. બરાબર છે. અને સાથે નોટ અને પેન લઈને બેસવાનું કે જેથી હું અહીંયા તમને વિડીયો ભણાવતો હોય, બરાબર છે, તો ત્યારે તમે વિડીયો પોઝ કરી અને તમારી જાતે તમે એના ઉદાહરણો બનાવી શકો અને વધારે સમજી શકો. બરાબર. આ માટે પેન અને નોટ છે એ પણ જોતી વખતે સાથે લઈને બેસવાની, આવી હું સલાહ આપું છું. હવે પછીનો સંખ્યાનો પ્રકાર છે એ છે સમય સંખ્યાઓ. બરાબર. સમય સંખ્યા છે અને સૌથી અગત્યની સંખ્યાઓની અંદર સૌથી અગત્યની સંખ્યાઓ. બરાબર. સમય સંખ્યા શા માટે અગત્યની? કારણ કે વિદ્યાર્થીઓને સમજવામાં છે ને ઘણી વખત આમાં પ્રોબ્લેમ થતો હોય છે. બરાબર છે કે વાસ્તવમાં સમજી નથી શકતા કે ખરેખર સમય સંખ્યા છે શું. તો સાવ ઇઝીલી રીતે આપણે આજે સમજીએ. જો કે જે સંખ્યાને એના છેદમાં બી એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, અને અહીંયા વ્યાખ્યા હજી પૂરી થતી નથી. બરાબર. સાથે બીજી શરત શું છે? તો કે એ અને બી એટલે કે અંશ અને છેદ બિલોંગ્સ ટુ ઝેડ, મતલબ કે એ પૂર્ણાંક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ. બરાબર છે. બીજું કે બી ડઝ નોટ ઇક્વલ ટુ 0. બી ડઝ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે છેદ છે એ 0 થવો જોઈએ નહીં. તો આવી જે સંખ્યા મળે એને કેવી કહેવાય? સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સમય સંખ્યા છે એને કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ ક્યુ વડે સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે. બરાબર. હવે સમય સંખ્યાના ઉદાહરણો આપણે જોઈએ એટલે એનાથી વધારે આપણને ખ્યાલ આવશે. બરાબર. કોઈ પણ ઉદાહરણ આપણે જોઈએ તો ખ્યાલ શું રાખવાનો? તો કે પહેલી શરત ચેક કરવાની, અંશ અને છેદના સ્વરૂપમાં હોવો જોઈએ. બરાબર. સાથે સાથે તો કે એ અને બી બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ. બરાબર. આ સ્વરૂપમાં ન હોય ને તો પણ ચાલે, પણ આ સ્વરૂપમાં ગોઠવી શકાતો હોવો જોઈએ. બરાબર. આ વાત ખાસ યાદ રાખજો. શા માટે? આગળ આપણે ઉદાહરણ જોઈએ ને એટલે વધારે ખ્યાલ આવશે. જો 22/7, 22/7 તો અંશ છે અને છેદ છે. હાલો, પહેલી શરતનું પાલન થઈ ગયું. બીજી શરત, બંને પૂર્ણાંક હોવા જોઈએ. તો 22 છે એ પણ પૂર્ણાંક છે, 7 છે એ પણ પૂર્ણાંક છે. બરાબર. માટે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. 0. બરાબર. ઋણ સંખ્યા છે -5, 2. ટૂંકમાં દરેક પૂર્ણાંક છે એ તો આ સ્વરૂપમાં ને દર્શાવી શકાય. જો -5 છે એના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 તો લખી શકાય ને. બરાબર. એનો મતલબ અંશ અને છેદ થઈ ગયો અને બંને કેવી છે? પૂર્ણાંક છે. માટે -5 છે એ કેવી થશે? પૂર્ણાંક સંખ્યા છે અને સાથે સાથે સમય સંખ્યા પણ થશે. બરાબર. 2 તો જોયું આપણે કે દરેક પૂર્ણાંક સંખ્યા છે ને એ બધી જ કેની અંદર? સમય સંખ્યાની અંદર સમાવેશ થશે. મેં લીધા 3.5. મેં તમને શું કીધું કે ભાઈ અંશ અને છેદના સ્વરૂપમાં ન હોય તો ગોઠવી શકાતા હોવા જોઈએ. તો આને ગોઠવો છે. 3.5 ને હું આમ લખી શકું 35/10. 35/10. હવે 35 છે એ પણ પૂર્ણાંક છે અને 10 છે એ પણ કેવી છે? પૂર્ણાંક છે. એનો મતલબ કે 3.5 છે એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. બરાબર. વર્ગમૂળમાં 9. વર્ગમૂળમાં 9 તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો 3 તો પૂર્ણાંક છે. પૂર્ણાંક છે એનો મતલબ એ કેવી થશે? સમય સંખ્યા થશે. બરાબર. આવા ઘણા બધા ઉદાહરણો તમારી જાતે લેવાના. બરાબર. અને સાથે સાથે આની નોટ પણ ઉતારતી જવાની કે જેથી જ્યારે પણ આપણે રિવિઝન કરીએ તો વિડીયોની સાથે સાથે આપણે નોટ સાથે રાખવાની, રિવિઝન કરવામાં વધારે સરળતા રહેશે. ચાલો હવે સમય સંખ્યા પછી
આપણે જોવાની છે અસમય સંખ્યા, બરાબર. તો અસમય સંખ્યા છે એની ખાસ કોઈ વ્યાખ્યા નથી, પણ અસમય સંખ્યાને આપણે જોવી હોય ને, ચેક કરવી હોય તો કઈ રીતે ચેક કરી શકાય કે ભાઈ સમય સંખ્યાને ચેક કરવાની, અને જો સમય સંખ્યાની શરત પાલન ન થાય તો એ કેવી થશે? અસમય સંખ્યા થશે. એનો મતલબ આપણે વ્યાખ્યા કેમ આપી શકાય કે ભાઈ સમય ન હોય ને તેવી સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા કહે છે, બરાબર. સમય ન થાય તો એ બધી કેવી થશે? અસમય થશે. સૌથી અગત્યનું એક ઉદાહરણ પહેલા લઉં છું, પાઈ. આપણે સમય સંખ્યાની અંદર ઉદાહરણ લીધું હતું 22/7. પાઈનું મૂલ્ય 22/7 જ છે, પણ અહીંયા સ્વરૂપ બદલાઈ ગયું, બરાબર. મૂલ્ય સમાન છે પણ સ્વરૂપ બદલાઈ ગયું, એટલે એનો પ્રકાર પણ બદલાઈ જાય. પાઈ છે ને એને આ સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી, અંશ અને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. શા માટે? કારણ કે પાઈ એક ચિહ્ન છે, મતલબ એ પૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવી શકાય નહીં. માટે કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. પછી પૂર્ણ વર્ગ ન હોય ને એના સિવાયના બધા જે વર્ગમૂળ છે ને એ બધા અસમયની અંદર આવશે. જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, બરાબર. વર્ગમૂળમાં 4 એટલે 2 થાય, એ પાછી કેમાં આવશે? સમયની અંદર આવશે. પછી આપણે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 9 છે, એ પાછી કેમાં આવશે? કે એ સમયની અંદર આવશે, કારણ કે 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3, બરાબર. વર્ગમૂળમાં 8 છે, વર્ગમૂળમાં 10 છે. આવી અસંખ્ય સંખ્યાઓ છે એ તમે લઈ શકો કે જે કેમાં? તો કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. જો એક સંખ્યાને આપણે ચેક કરીએ એટલે ખબર પડી જશે કે ભાઈ વર્ગમૂળમાં 2 છે, તો વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? 1.41 પરફેક્ટ નથી થતા, 1.41 આમ અનંત સુધી જાય છે. એનો મતલબ કે એને તમે પૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, બરાબર. દરેક સંખ્યાઓ માટે આ જ રીતનું બનશે. માટે બધી કેવી થશે? અસમય સંખ્યા થશે. હવે પછીનો આટલી જે આપણે સંખ્યાઓ જે ભણ્યા, બરાબર છે, એ બધાને સાંકળી લે એવી એક સંખ્યા છે, એટલે કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા અત્યાર સુધીની આપણે કેટલી સંખ્યાઓ ભણ્યા? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય. આ બધી જ ભેગી સંખ્યા કરો ને એટલે જે બને એ કેવી થાય? વાસ્તવિક સંખ્યાઓ થશે. દરેકનો આની અંદર સમાવેશ થઈ જશે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધાનો સમાવેશ થાય એને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા કહે છે, બરાબર. એને કેના વડે દર્શાવાય? કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે, બરાબર. રિયલ નંબર ઉપરથી એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યાઓ આધારિત એક અગત્યનું એક સૂત્ર જેવું કહી શકાય, બરાબર. એ એક ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. સૂત્ર નથી પણ એક ગણ, ઉપગણ છે. કેવો છે? ઉપગણ. જોઈએ શું કહેવા માંગે છે આ કે n એટલે પ્રાકૃતિક, W એટલે પૂર્ણ, Z એટલે પૂર્ણાંક, Q એટલે સમય ને R એટલે વાસ્તવિક સંખ્યા. તો બધી જ પ્રાકૃતિક છે એનો સમાવેશ કેમાં થાય? પૂર્ણની અંદર. બધી જ પૂર્ણનો પૂર્ણાંકની અંદર, બધી જ પૂર્ણાંક છે એ સમયની અંદર, અને બધી જ સમય સંખ્યા છે કેમાં? વાસ્તવિક સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે. પરીક્ષામાં 1 કે 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. આની અંદર અલગ અલગ સ્વરૂપ આપી દીધા હોય તો આ સાચું સ્વરૂપ આપણે જોવાનું છે. હવે પછીનો સંખ્યાનો પ્રકાર છે વિભાજ્ય સંખ્યાઓ, બરાબર. તો વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા છે એને ઓછામાં ઓછા 3 અવયવ હોવા જોઈએ. કેટલા? 3 અવયવ હોવા જોઈએ. 3 કરતાં વધારે હોય તો ચાલે, પણ 3 કરતાં ઓછા હોવા જોઈએ નહીં. તો એને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહે છે. ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ છે 4. તો 4 ના ભાગ પાડો છે, ભાગ પાડો એટલે અવયવ, બરાબર. 4 એકા 4 એટલે 1 અને 4, બરાબર. બીજો 4 ના શું ભાગ પાડી શકાય? 2 દુ 4 મતલબ 2, બરાબર. જો અહીંયા છે ને કોઈ પણ સંખ્યાને એક તો 1 અને સંખ્યા પોતે, આ 2 અવયવ તો દરેક સંખ્યાને હોવાના, બરાબર. તો 4 ને કેટલા અવયવ છે? 3 થયા. એનો મતલબ એ કેવી સંખ્યા થશે? વિભાજ્ય સંખ્યા થશે. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ લઈએ આપણે 6. 6 ના ભાગ પાડો છે તો પહેલા તો 6 એકા 6, એનો મતલબ સંખ્યા પોતે અને 1 તો દરેકની અંદર હોવાના જ. એના સિવાય 2 તેરી 6. તો 6 ને કેટલા અવયવ થયા? 6, 1, 2 અને 3. કેટલા? 4 અવયવ થયા. એનો મતલબ 3 કરતા કેવા છે? વધારે. 3 હોવા જોઈએ અથવા 3 કરતા વધારે. એનો મતલબ 6 પણ કેવી થશે? વિભાજ્ય સંખ્યા થશે, બરાબર. 8, 9, 10,
12 બરાબર આવી ઘણી બધી સંખ્યાઓ મળે કે જેના અવયવ છે કેવા થાય 3 અથવા 3 કરતા વધારે. ઓકે, હવે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય બરાબર, 2 કરતા વધારે પણ નહીં અને 2 કરતા ઓછા પણ નહીં. 2 કરતા વધારે હોય તો કેવા બની જાય? વિભાજ્ય બની જાય. ઓકે, તો એને કેવી કહેવાય? તો કે 2 અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યા કહે છે. ઉદાહરણો લઈએ છે. 2 ના તમે ભાગ પાડો છે તો 2 એકા 2 બરાબર. આના સિવાય વધારાના બીજા તમે 2 ના ભાગ પાડી શકતા નથી બરાબર. તો આ કેવી થશે? અવિભાજ્ય સંખ્યા થશે. 3 ના ભાગ પાડો છે 3 એકા 3, આના સિવાય બીજા કોઈ ભાગ પાડી શકાતા નથી. 5 તો 5 એકા 5 બરાબર. 7 આ બધી કેવી છે? આવી ઘણી બધી અસંખ્ય અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળે છે બરાબર. હવે જો અવિભાજ્ય સંખ્યા છે, સૌથી નાની કઈ થશે અવિભાજ્ય? એવું ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય એટલે શરૂઆત ક્યાંથી થાય? 2 થી. તો 2 છે ને એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે 1 છે ને એનો વિભાજ્ય કે અવિભાજ્ય બંનેમાંથી એકમાં પણ સમાવેશ થતો નથી. શા માટે? કારણ કે 1 ના તમે ભાગ પાડો છો, જોજો 1 એકા 1, એનો મતલબ કે 1 સિવાયનો બીજો કોઈ પણ અવયવ છે એ મળતો નથી. એનો મતલબ અવિભાજ્ય સંખ્યાઓ થવા માટે પણ 2 અવયવ હોવા જોઈએ, પરંતુ 1 ને તો એકમાત્ર અવયવ છે, માટે એ કેવી થશે? વિશિષ્ટ સંખ્યા થશે. કેવી સંખ્યા થશે? વિશિષ્ટ સંખ્યા થશે. ઓકે, હવે પછી આપણે ભણવાની છે તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યાઓ બરાબર. વિડીયો તમે સાથે સાથે જોતા જજો અને પેન અને પેપર પણ સાથે રાખજો. આ બીજી વખત કહું છું, કારણ કે પેન અને પેપર સાથે રાખો તો તમે તમારી જાતે બીજા ઘણા બધા ઉદાહરણો છે એ લઈ શકશો બરાબર. વચ્ચે વચ્ચે નોટિસ તમારું ધ્યાન દોરતો રહીશ. ઓકે, હાલો. તટસ્થ સંખ્યા શું છે? તો કે ભાઈ એવી સંખ્યા કે એની સાથે બીજી કોઈ પણ સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા તમે કરો ને તો એનું પરિણામ છે ને ફરીથી શું મળે? તે જ સંખ્યા પોતે મળે છે બરાબર. તો એને કેવી કહેવાય? તટસ્થ સંખ્યા કહે છે. ગાણિતિક પ્રક્રિયા એટલે કેવી? આપણે જો અહીંયા ઉદાહરણ સાથે જોઈએ ને તો ખબર પડે. ધારો કે હું એક સંખ્યા લઉં 3, 3 ની અંદર 0 ઉમેરું. શું ઉમેરું? 0 ઉમેરું. તો 3 ની અંદર 0 ઉમેરું તો ફરીથી એનું પરિણામ શું મળ્યું? મને 3 જ મળ્યું. એનો મતલબ 0 ની સાથે તમે કોઈ પણનો સરવાળો કરો કે બાદબાકી કરો બરાબર, પરિણામ શું મળે? તો કે એ સંખ્યા પોતે જ મળે છે. એનો મતલબ 0 છે એટલે કે 0 સરવાળાની દ્રષ્ટિએ કેવી છે? તટસ્થ સંખ્યા છે. એવી રીતે ગુણાકાર માટે તો ગુણાકાર માટે 1 છે. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. શા માટે? કોઈ પણ સંખ્યા તમે લઈ લો, મેં લીધી 23, એની 1 સાથે ગુણાકાર કરો તો ફરીથી એનું પરિણામ શું મળે? 23 જ મળે છે. એનો મતલબ સંખ્યા પોતે જ મળે છે. તો 1 છે એ શું થાય? તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા થશે બરાબર. આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, હું થોડી વખત દૂર રહી જાઉં. ઓકે, ચાલો હવે છેલ્લી 2 સંખ્યાઓ આપણે જોવાની છે બરાબર છે. પહેલી છે એમાંથી વિરોધી સંખ્યા બરાબર. તો વિરોધી સંખ્યા એટલે શું? વાંચો જે વ્યાખ્યા કે ભાઈ જે 2 સંખ્યા છે એનો સરવાળો 0 થવો જોઈએ બરાબર. કોઈ પણ 2 તમે સંખ્યા લો એનો સરવાળો કરો તો 0 થવો જોઈએ, તો તેને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. કેવી કહેવાય? એકબીજાની વિરોધી બરાબર. ધારો કે અહીંયા હું લઉં છું 5 બરાબર, તો 5 ની વિરોધી થશે -5. શા માટે? કારણ કે 5 અને -5 એનો સરવાળો તમે કરો છે 5 વત્તા -5 બરાબર કેટલો થાય? 0. એનો મતલબ કે 5 અને -5 એકબીજાની કેવી સંખ્યા કહેવાય? વિરોધી. બીજું એક ઉદાહરણ લઈએ 9, તો શું થાય? -9 બરાબર. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું, મૂલ્ય સમાન હોય પરંતુ નિશાની કેવી હોય? ઉલટી હોય બરાબર. +9 હોય તો એની વિરોધી -9 હોય તો એની વિરોધી +9 બરાબર. હું એક આવું ઉદાહરણ લઉં -23/15. તો આની વિરોધી શું થશે? તો કે મૂલ્ય સમાન જ રહેવા દેવાનું, ખાલી નિશાની ઉલટાવાની. તો નિશાની માઇનસ છે તો અહીંયા પ્લસ લઈ લો, 23/15 +23/15
15 આવા ઘણા બધા ઉદાહરણો તમારી જાતે પણ લેવાના છે બરાબર। હવે પછીનો સંખ્યાનો પ્રકાર છે વ્યસ્ત સંખ્યાઓ બરાબર। અહીંયા આપણે સરવાળો કર્યો હતો, વ્યસ્ત સંખ્યાની અંદર ગુણાકાર કરવાનો છે કે ભાઈ જે બે સંખ્યા છે એનો તમે ગુણાકાર કરો અને જવાબ છે એ 1 મળે। કેટલો મળે? 1 મળે। તો એનો મતલબ કે તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે બરાબર। શું કરવાનું છે? ગુણાકાર। ધારો કે મેં લીધા 3 તો એની સામે એની વ્યસ્ત સંખ્યા થશે 1/3। શું થશે? 3 ની વ્યસ્ત સંખ્યા થશે 1/3 બરાબર। આ બંનેનો ગુણાકાર કરો છે 3 ગુણ્યા 1/3, 3 3 કેન્સલ થયા, જવાબ કેટલો આવ્યો? 1 બરાબર। બીજું એક ઉદાહરણ લઉં, 17/11। ટૂંકમાં શું યાદ રાખવાનું કે અંશ હોય તો એને છેદમાં જવા દેવાનો અને છેદ હોય તો એને અંશમાં જવા દેવાનો બરાબર। તો અહીંયા 17 છે અંશમાં છે તો એની વ્યસ્ત સંખ્યા કરવા માટે 17 ને ક્યાં જવા દેવાના? છેદમાં। 11 છે છેદમાં છે તો 11 ને ક્યાં જવા દેવાના? અંશમાં। તો એની શું થઈ ગઈ? વ્યસ્ત સંખ્યા થઈ ગઈ બરાબર। તો આવા ઘણા બધા ઉદાહરણો છે, એ પણ તમે તમારી જાતે લઈ શકો છો। તો સંખ્યાઓના દરેક પ્રકારો છે કે જે અગત્યના હતા એ દરેક પ્રકાર આપણે સંખ્યાઓના જોયા। લગભગ 11 જેટલા પ્રકાર છે સંખ્યાઓના આપણે ભણ્યા બરાબર। એના આધારિત અલગ અલગ ઉદાહરણો લીધા। તો આવા જ તમે પણ તમારી જાતે ઘણા બધા ઉદાહરણો લઈ અને દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે। હવે પછીના વિડીયોની અંદર આપણે સંખ્યાઓ આધારિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે એ ભણવાના છે બરાબર। તો એના પહેલાં આપણે શું કરવાનું છે તો કે આ વિડીયોને પૂરી રીતે સમજી અને સંખ્યાઓની જે થિયરી છે બરાબર એ પાકી રીતે મનમાં બેસાડી દેવાની છે કે જેથી દાખલાઓ છે એ ફટાફટ આપણે આવડી જાય બરાબર। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર। દરેક વિદ્યાર્થી કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના સુધી આ માહિતી પહોંચાડજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો કે જેથી મારો પણ ઉત્સાહ વધે અને તમારો પણ ભણવાનો જુસ્સો છે એ જળવાઈ રહે। જય હિન્દ, જય ભારત।